શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં 27 ચર્ચાઓ કરી છે અને એમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ધ્યાન સંબંધી શ્લોકો અને મહાત્મ્ય સંબંધી શ્લોકો જેની આવૃત્તિ આપણે દરેક ચર્ચાના પ્રારંભમાં કરી લઈએ છીએ એનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને કહ્યું હતું કે આ અર્થ જાણવો એટલા માટે આવશ્યક છે કે અર્થ જાણીને પછી જ્યારે એની આવૃત્તિ આપણે કરીએ છીએ તો જેમ જેમ આપણે આવૃત્તિ કરતા જઈએ છીએ તેમ તેમ આપણા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અને એમના સંદેશના પ્રત્યે શ્રદ્ધાનો સંચાર થાય છે, શ્રદ્ધાની વૃદ્ધિ થાય છે અને જેટલા પ્રમાણમાં આપણી આ શ્રદ્ધા વધશે, વૃદ્ધિ પામશે, એટલા પ્રમાણમાં આપણે ભગવદ્ ગીતાના મહાન સંદેશને હૃદયગમ કરી શકીશું અને પછી એને આચરણમાં મૂકીને આપણું માનવ જીવનને ધન્ય કરી શકીશું. એટલા માટે આપણે એની વિસ્તારથી ચર્ચા કરી હતી, એનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જે લોકો કદાચ મોડેથી જોડાયા હોય તો યુટ્યુબમાં આ બધા જ પહેલેથી માંડીને આ 27 સુધીના પ્રવચનો એ ત્યાં પડેલા છે. એ શરૂઆતના પ્રવચનોમાં આ બધાનો અર્થ વિસ્તારથી આપણે જોયો છે, એટલે એની પુનરાવૃત્તિ નથી કરતા. એના પછી આપણે ભગવદ્ ગીતા વિશે આપણા દેશના વિદ્વાનો, વિદેશના વિદ્વાનો, મોટા મોટા સાહિત્યકારો, મોટા મોટા પંડિતો, મોટા મોટા આચાર્યો, મહાન સંતો, એ લોકોએ ભગવદ્ ગીતા વિશે શું કહ્યું છે એને પણ આપણે જોયું. કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવે અને સ્વામી વિવેકાનંદ ગીતા વિશે શું કહ્યું એનું પણ આપણે અનુધ્યાન કર્યું. અને પછી આપણે ગીતાનો પ્રારંભ કર્યો અને પ્રથમ અધ્યાયની આપણે સમાપ્તિ કરી લીધી, જેને અર્જુન વિષાદ યોગ કહેવામાં આવે છે. અને અર્જુન વિષાદ યોગ આપણા આધુનિક માનવ માટે જેવો વિષાદમાં છે, આ જાણે કે વિષાદનો યુગ આવી ગયો છે. બધા ટેન્શનમાં છે, નાનાથી લઈને મોટા સુધી. એવા ટેન્શનના યુગમાં વિષાદ યુગ જ્યારે આવી ગયો છે, ત્યારે આ વિષાદ યોગ એ કેટલો મહત્ત્વનો છે ને. આ વિષાદ યોગ જાણે કે આપણને આ બાકી ગીતાના સંદેશ માટેની તૈયારી કરાવે છે એને સમજવા માટેની. અને પછી બીજા અધ્યાયના 21 શ્લોકોની ચર્ચા આપણે પૂરી કરી લીધી હતી અને 22મા શ્લોકની ચર્ચા આપણે કરી રહ્યા હતા. અને 22મા શ્લોકની ચર્ચા કરતાં આપણે કહ્યું હતું કે જેમાં કહ્યું ભગવાન શ્રી કૃષ્ણે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. એટલે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો ત્યજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. ભગવાન શ્રી રામકૃષ્ણદેવને પૂછવામાં આવ્યું કે તમે પુનર્જન્મમાં માનો છો? તેમણે આડકતરો જવાબ આપ્યો, સીધો જવાબ ન આપ્યો. એમણે કહ્યું કે ગીતામાં પણ પુનર્જન્મની વાત છે. તો જાણે કે શ્રી રામકૃષ્ણ કહે છે એમના માટે ભગવદ્ ગીતા એ જાણે કે એક પોતાનામાં જ એક મોટું પ્રમાણ છે. ભગવદ્ ગીતા જ્યારે કહે છે ત્યારે એને પ્રમાણ માનવું પડે. તો એ કહે છે કે ભગવદ્ ગીતામાં જ્યારે પુનર્જન્મની વાત છે તો આપણે માનવી જ પડે. અને કોઈ આપણને પૂછે કે ભગવદ્ ગીતામાં પુનર્જન્મની વાત ક્યાં છે? ભલે ઘણી જગ્યાએ છે, પણ આ સૌથી વધારે સચોટ શ્લોક છે કે ચોખ્ખું કહ્યું છે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીર ત્યજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. એટલે કે પુનર્જન્મ થાય છે. ઘણી જગ્યાએ આટકત રીતે કરી છે, પણ અહીંયા સીધું કહી દીધું. તો પુનર્જન્મની વાત ભગવદ્ ગીતામાં કરેલી છે. અને જેમ આપણે વાત કરી કે સેમેટિક રિલિજનને બાદ દઈ દઈએ, ક્રિશ્ચિયાનિટી, ઇસ્લામને છોડીને બાકી બધા જ ધર્મો આ પુનર્જન્મને માને છે. એ પછી બૌદ્ધ ધર્મ ભલે એ આસ્તિકવાદ ન હોય,
તેમ છતાં એ પણ પુનર્જન્મ માને છે. જૈન ધર્મ પણ માને છે અને હિન્દુ ધર્મ તો માને જ છે. વિભિન્ન સંપ્રદાયો હિન્દુ ધર્મના એક સામાન્ય વસ્તુ કઈ છે, ગમે એવા સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય કે શૈવ સંપ્રદાય હોય કે શાક્ત સંપ્રદાય હોય, હિન્દુ ધર્મમાં એ ગમે તે સંપ્રદાય હોય પુનર્જન્મમાં બધા માને છે. અને એટલા માટે પુનર્જન્મની વાત અહીંયા જે ભગવદ્ ગીતામાં કરી છે અને એ પુનર્જન્મ વિશેની વિસ્તારની ચર્ચા આપણે પાછલી ચર્ચામાં કર્યું હતું અને એ ખાસ જોઈ લેવા જેવું છે. કારણ કે એ વિસ્તારની ચર્ચામાં આપણે બહુ બધી વાતો કરી હતી કે કેવી રીતે પુનર્જન્મવાદની પ્રમાણ રૂપે પહેલાં તો 2 ઉદાહરણ આપણે આપ્યા હતા, મુઝફ્ફરપુર જિલ્લાના અને રાજકોટમાં 1960માં પ્રવીણચંદ્ર શાહ નામના બેંક કર્મચારી ત્યાં કેવી રીતે રાજુલ કન્યા નામની કન્યા આવી. આ બધી ઉદાહરણો આપણે 2 ઉદાહરણો જ માત્ર આપ્યા હતા. પણ ઇયાન સ્ટીવન્સન નામના વૈજ્ઞાનિકે ઘણી શોધખોળ કરી, 40 વર્ષો સુધી એમણે એક્સપેરિમેન્ટ કર્યા અને પછી એમણે 300 પેપર્સ લખ્યા એના ઉપર, 14 પુસ્તકો પ્રકાશિત કર્યા અને એમાં 3000 એવા કેસ પૂરી વિગતો સાથે, સંપૂર્ણ પ્રમાણો સાથે કે જેમાં એમણે ક્યાંય પણ એમને ખબર પડી કે કોઈ બાળક એમ કહે છે કે ભાઈ હું અહીંયા હતો મારા પૂર્વજન્મમાં, તો ત્યાં જઈને ખરે બધી તપાસ કરવામાં આવી, એની બધા રિપોર્ટ પણ લેવામાં આવ્યા, એની વૈજ્ઞાનિક રીતે એની પ્રમાણ કરવામાં આવ્યું. કેવી રીતે કરવામાં આવી આ બધી વાતો આપણે વિસ્તારથી પાછલી ચર્ચામાં કરી છે, એટલે એની પુનરાવૃત્તિ નહીં કરીએ. હવે આવે છે કે આ જે પુનર્જન્મવાદ છે એનો અને કર્મના સિદ્ધાંત વચ્ચેનો અવિચ્છેદ સંબંધ છે. બંને વચ્ચે મોટો સંબંધ છે. એ સંબંધની વાત આપણે આજે કરશું. આ કર્મવાદ છે શું, કેવી રીતે પુનર્જન્મવાદ સાથે આ સંકળાયેલો છે, આ જાણવું બહુ જરૂરી છે. અત્યંત ગહન વિષય છે, પણ આ એકવાર જાણ્યા પછી આપણને એનાથી ઘણી બધી શક્તિ મળશે, ઘણું બળ મળશે, માનસિક બળ મળશે, ઘણી હિંમત મળશે. એટલે આ જાણવું બહુ જરૂરી છે. અને આ કર્મ અને પુનર્જન્મ એકબીજા સાથેનો અવિચ્છેદ સંબંધ છે. એ કેવી રીતે છે એની આપણે ચર્ચા કરીશું. કારણ કે આ જે કર્મનો સિદ્ધાંત છે એના વગર પુનર્જન્મનો સિદ્ધાંત ટકી શકે એમ નથી. કે આપણે ઘણીવાર જે અત્યારે આજે સવારના જ આજે વાર્ષિકોત્સવ હતો, સેરિબ્રલ પાલ્સી ડિપાર્ટમેન્ટ છે આપણું, જે લોકોની ક્ષમતા બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા ઓછી છે, જે એવા બાળકો પેદા થવાની સાથે સાથે સીપી ચાઇલ્ડ તરીકે એ જન્મે છે, તો ઘણાના મનમાં પ્રશ્ન થાય છે કે આ ઈશ્વર આટલો ભેદભાવ કેમ કરે છે? હવે આ બાળકોએ શું પાપ કર્યું હતું કે એ એવા થયા કે એને આટલું બધું દુઃખ પડે છે? એના માતા પિતાને કેટલું દુઃખ, પોતાની હાથે કંઈ કરી શકતા નથી, આખા જીવન માટેનો ભાર એના પર પડી ગયો. તો આ શા માટે આમ કર્યું? એનું કારણ શું? આટલો નિર્દય કેમ છે ભગવાન? કર્મવાદ અને પુનર્જન્મવાદ એનો ઉત્તર આપે છે. બીજા કોઈ ધર્મમાં નહીં મળે, આપણા ધર્મમાં મળે છે. કારણ કે જે કંઈ આપણા પૂર્વજન્મના કર્મો પ્રમાણે આપણને જન્મ મળે છે, ક્યાં જન્મ લઈશું આપણે, કયા માતા પિતાને જન્મ લઈશું, કેવી અવસ્થામાં જન્મ લઈશું, કૂતરાની યોનિમાં કે ગધેડાની યોનિમાં કે મનુષ્ય યોનિમાં જન્મ લેશું, કે મનુષ્ય યોનિમાં પણ એ ગરીબ ઘરને ઘર જન્મ લેશું કે શ્રીમતને ત્યાં જન્મ લેશું, અને સેરિબ્રલ પાલ્સી ચાઇલ્ડ તરીકે જન્મ લેશું કે બધા અવયવો સારા હશે એવી રીતે જન્મ લેશું. એ બધું ઈશ્વરે નથી કર્યું, આપણે પોતે કર્યું છે. આપણા પોતાના કર્મો, પૂર્વજન્મના કર્મો પ્રમાણે આપણને આ જન્મ મળે છે. આ મોટો, આ સૌથી પહેલો આ કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત એકબીજા સાથે આવી રીતે સંકળાયેલા છે. કારણ કે આ સિદ્ધાંતને માન્યા વગર જગતમાં રહેલી વિષમતાની વ્યાખ્યા પણ આપણે કરી શકતા નથી. બીજા ધર્મની વ્યાખ્યા નહીં કરી શકીએ, પણ આપણે કરી શકીએ છીએ કે આપણે કહીએ છીએ કે એમાં ઈશ્વરનો દોષ નથી, દોષ આપણા પોતાનો કર્મનો છે. હવે એમાં એક વસ્તુ કે મનુષ્યેતર જે યોનિઓ છે
એની વિષમતા તો જીવન પ્રવાહમાં રૂઢ થયેલી છે, પણ માનવ વચ્ચેના પરસ્પર અંતરને કેવળ કહી એ જીવન પ્રવાહ ઉપર છોડી દઈ શકાય નહીં. શા માટે? કારણ કે મનુષ્યતર જીવોની છે, મનુષ્ય સિવાયની જીવોની છે, એ લોકોની સહજ વૃત્તિ હોય છે, જેને કહેવાય છે ઇન્સ્ટિંક્ટ, એના ઉપર કામ કરે છે. પણ મનુષ્યને એક વિશેષ પ્રકારની દેન ભગવાને આપી છે, એક મનુષ્યમાં, બાકી કોઈ યોનિમાં નથી. એ છે વિવેક બુદ્ધિ. આ જે બુદ્ધિ છે, ઇન્ટેલેક્ટની પ્રધાનતા છે. તો સહજ વૃત્તિથી થતી ક્રિયાઓ, ઇન્સ્ટિંક્ટની જે ઇન્સ્ટિંક્ટિવ એક્ટિવિટીઝ છે, એમાંથી કોઈ સંસ્કાર ઉત્પન્ન થતા નથી. પણ બુદ્ધિવૃત્તિથી થતી ક્રિયાઓથી મનમાં સંસ્કાર ઉત્પન્ન થાય છે. અને મનુષ્ય તો બુદ્ધિવૃત્તિથી યુક્ત ક્રિયાઓ જ કરે છે. જ્યારે પણ કરે છે ત્યારે જાણી જોઈને જ કરે છે. એક મનુષ્ય, પશુ તેમ નથી કરતું. પશુ ઇન્સ્ટિંક્ટ પ્રમાણે કામ કરે છે. મનુષ્ય પોતાને બુદ્ધિથી કામ કરે છે. ફક્ત એમાં એક્સેપ્શન એક છે, ઉપવાદ છે, ગાંડા મનુષ્ય. ગાંડા મનુષ્ય પોતે જાણતા નથી હું શું કરું છું, એ બુદ્ધિથી કામ નથી કરતા, એ પણ ઇન્સ્ટિંક્ટ પ્રમાણે કામ કરે છે. એના સિવાય જો તમે ગાંડા ન હો તો તમે બુદ્ધિપૂર્વક કામ કરો છો, એટલે એટલા માટે એની જવાબદારી તમારી થઈ જાય છે. જો તમે સારું કામ કરો છો તો એનું સારું ફળ મળશે, એના માટે તમે જવાબદાર છો. અને જો કંઈ ખરાબ કામ કરો છો, ખરાબ વૃત્તિથી કરો છો, વૃત્તિ પણ મહત્ત્વની છે. આ ખાસ જાણવા જેવું છે કે તમે કર્મ શું કરો છો એ મહત્ત્વનું નથી, કર્મ કઈ ભાવનાથી કરો છો એ જાણવું એ જરૂરી છે. બાહ્યથી તો આપણને લાગે કે બહુ સારું કામ કર્યું, પણ અંદરમાં ભાવના શું હતી એને પ્રમાણે આપણા સંસ્કાર ઉત્પન્ન થાય છે. આપણે જે કંઈ કામ કરીએ છીએ તે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને અંતઃકરણમાં સંસ્કાર રૂપમાં ટકી રહે છે. આપણું કોઈ પણ કર્મ નાશ પામતું નથી. આપણું સામાન્ય કર્મ, સામાન્ય કર્મ પણ સંસ્કારના સ્વરૂપે બાકી બચી જ રહે છે. સામાન્ય કાર્ય પણ, કોઈ પણ કાર્ય. અને આ કર્મ સંસ્કાર કંઈ કર્મના બાહ્યરૂપ પ્રમાણે બનતા નથી. એ તો તે કર્મની પાછળ રહેલી ભાવના અનુસાર જ બન્યા કરે છે, કર્મ પ્રમાણે નહીં, કર્મની ભાવના પ્રમાણે. ઉદાહરણ, હવે ટેબલ ઉપર એક છરી હતી. એક ડાકુ આવ્યો, લૂંટારો આવ્યો, અને એ છરીથી એણે સામેનો જે માણસ હતો એને માર્યું, એના બધા પૈસા ઉઠાવી અને ભાગી ગયો. હવે એ જ છરીથી, જે છરી હતી એ જ છરીથી એક સર્જન હતો, એણે એક દર્દીનું ઓપરેશન કર્યું. એ જ છરી વાપરી છે. એણે પણ માર્યું, પણ એની પાછળ ભાવના હતી દર્દીને સાજો કરી દઉં, દર્દીને સાજો કરી એને હું સુખ આપું. લૂંટારો એને મારી નાખવા માગતો હતો ને એના માટે દુઃખ આપવા માગતો હતો. એક જ છરી બંને વાપરી, પણ આના એકાઉન્ટમાં પાપ જમા થશે, આના એકાઉન્ટમાં પુણ્ય જમા થશે. એકને એક્શન એક જ છે. તો આ જે છે એ ખાસ આપણે સૂક્ષ્મ રીત વાંચવાની છે કે આપણે જે કર્મ કરીએ છીએ એની પાછળની ભાવના વધારે મહત્ત્વની છે. કઈ ભાવનાથી આપણે કામ કરીએ છીએ. બહારથી તો દેખાય છે કે તમે બહુ સારું કામ કરો છો, અંતરમાં ભાવના શું છે? તો આપણું કોમ્પ્યુટર, અંદરનું જે સુપર કોમ્પ્યુટર છે, એટલું બધું એ સક્ષમ છે કે પકડી લે છે, ભાવનાને પકડી લે છે, અને એ પ્રમાણે એનું ફળ આપે છે. અને એવા પ્રકારના સંસ્કારો આપણા અવચેતન મનમાં બને છે, સૂક્ષ્મ શરીરમાં બને છે. તો આવી રીતે જે કર્મો છે એ કર્મોની પાછળની ભાવના એ બહુ જ જરૂરી છે. તો વાસ્તવમાં કર્મ પાછળની ભાવના જ કર્મ સંસ્કારને ઉત્પન્ન કર્યા કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાને ચાલાક માનીને દુનિયાના બધા લોકોને છેતરી શકે છે, બધાને છેતરી, પણ એ પોતાની જાતને છેતરી શકતો નથી. આજ સુધી કોઈ છેતરી શક્યું નથી. આખા દુનિયાને બનાવી દેશે. બધા એટલો ચંટ છે, એટલો બુદ્ધિમાન છે, આખી દુનિયાને બેવકૂફ બનાવી દેશે, આખી દુનિયાને બેવકૂફ બનાવી દેશે, પણ પોતાને છેતરી શકે નહીં કોઈ. કારણ કે અંદરમાં એ બધું સુપર કોમ્પ્યુટરમાં બધું નોટ થયેલું છે. એવું ઇફિશિયન્ટ સુપર કોમ્પ્યુટર છે.
આપણું મનોયંત્ર એટલું બધું સંવેદનશીલ છે, સેન્સિટિવ છે, અને એટલું બધું પ્રિસાઇઝ છે, એકદમ પ્રિસાઇઝ, એકદમ સ્પષ્ટ. જરા જેટલું પણ સ્પંદન એમાં અંકિત થઈ જાય છે, રેકોર્ડ થઈ જાય છે. બહુ સરસ રેકોર્ડિંગ થાય છે જે કંઈ આપણે વિચારીએ છીએ. એમાં પણ બે વસ્તુ છે. આપણે કોઈ વિચાર કર્યો, કોઈ ખરાબ વિચાર કર્યો, એનું સ્પંદન એક પ્રકારનું થાય છે. પછી વિચારને અમલમાં મૂક્યો તો એનું બીજું પ્રકારનું સ્પંદન થાય છે. બંને પ્રકારના સ્પંદનો થાય છે. તો હવે આ જે સંસ્કારો છે અથવા કર્મ જેને કહીએ છીએ એ ત્રણ પ્રકારના છે. એક છે સંચિત, એક છે પ્રારબ્ધ અને એક છે ક્રિયમાણ. આ તમે સાંભળ્યું હશે, પણ એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. તો આ જેટલા આપણે સંસ્કારો કેવી રીતે ઉત્પન્ન થયા, આપણે જે કંઈ કર્મો કર્યા અથવા જે કંઈ વિચારો કર્યા, મનથી કર્મો કર્યા એને વિચારો કહેવાય. અને જે કર્મ હાથથી અને શરીરથી કર્યા, આ સ્થૂળ શરીરથી આપણે કર્યા એ કર્મો કહેવાય, સ્થૂળ કર્મો. આ જે કંઈ કર્મો આપણે કર્યા બધાના સંસ્કારો ક્યાં ગયા? અંતઃકરણમાં ગયા. તો અંતઃકરણમાં જ્યાં ભેગા મળે છે એ અંતઃકરણમાં જ્યાં જે જગ્યાએ આ બધા સંસ્કારો ભેગા થાય છે એનું નામ છે ચિત્ત, માઇન્ડ સ્ટફ. અને આ ચાલુ જન્મમાં બનેલા બધા સંસ્કારો આવીને, તો આ ચિત્તમાં જેવી રીતે આ ચાલુ જન્મના બધા સંસ્કારો આવીને જમા થાય છે, એવી જ રીતે જન્મ જન્માંતરના બનેલા બધા સંસ્કારો પણ સંચિત હોય છે એ જ ચિત્તમાં. તો હવે જુઓ, માની લો કોઈ મનુષ્ય માન લો મરી ગયો તો શું થાય છે? હવે મરણ પહેલાં થોડેક વખતે એમાં શું થાય છે કે એના ચિત્તમાં ભેગા થયેલા સંસ્કારોનો એક પ્રબળ ભાગ, જેટલા ચિત્તમાં સંસ્કારો હતા એ બધાનો એક પ્રબળ ભાગ જાણે કે એના ચિત્તરૂપી ખજાનામાંથી છૂટો પડી જાય છે. ઘણા બધા સંસ્કારો છે, એમાંનો મોટો ભાગ છૂટો પડી જાય છે. આ અલગ થયેલો સંસ્કાર સમૂહ જ પ્રારબ્ધ નામે ઓળખાય છે. પ્રારબ્ધ ક્યાંથી આવ્યું? તમારા પોતાના કર્મોમાંથી. તમારા પોતાના કરેલા કર્મો, જે સંચિત કર્મો હતા, એ સંચિત સંસ્કારોનો સરવાળો હતો, એમાંથી મોટો ભાગ છૂટો થઈ ગયો. હવે એનું નામ શું થઈ ગયું? પ્રારબ્ધ. અને એ પ્રારબ્ધ જ્યારે છૂટો થઈ ગયો તો એ મનુષ્યના આવતા પછીના જન્મનું કારણ બને છે. પ્રારબ્ધ પ્રમાણે, એટલે કે એના પોતાના કરેલા કર્મ પ્રમાણે અને એના વિચારો પ્રમાણે એને નેક્સ્ટ યોનિ મળે છે, એને નેક્સ્ટ જન્મ મળે છે, એને એવા માતા પિતા મળે છે, એનો એવા ઘરમાં જન્મ થાય છે. એ મનુષ્યના આવતા પછીના જન્મનું કારણ બને છે. હવે ચિત્તમાં જે બાકીનો સંસ્કાર સમૂહ પડ્યો છે, જેટલો બાકી પડી ગયો, મોટો ભાગ તો નીકળી ગયો, જે બાકી પડેલો છે એને સંચિતના નામે ઓળખાય છે. આ જાણે કે ફિક્સ ડિપોઝિટ. ફિક્સ ડિપોઝિટમાં થોડા રૂપિયા તમે ઉપાડીને ખર્ચો કરી નાખો. એ ખર્ચો કર્યો એ પ્રારબ્ધ નામે, એ પ્રમાણે તમે મકાન ખરીદી લીધું, ગયું. એ સંચિતમાંથી હવે એટલું ઓછું થઈ ગયું, હવે એફડી ઓછી થઈ ગઈ. હવે આ સંચિત કર્મમાંથી થોડોક સંસ્કાર જે નીકળી ગયા એનું નામ પ્રારબ્ધ. એ પ્રારબ્ધ પ્રમાણે તમને આ જન્મ મળ્યો, આ જન્મની બધી વસ્તુઓ મળી. પહેલાં પ્રારબ્ધ જ્યારે નવો જન્મ થાય છે ત્યારે વળી નવા જન્મ પાછા સંસ્કાર બને છે, કારણ કે પાછા તમે નવા જન્મ થયા, પાછા સંસ્કાર બન્યા. હવે આ સંસ્કારોને શું કહેવાય? આને કહેવાય ક્રિયમાણ. પાછલા જન્મના સંસ્કારો જે આવીને એના ઉપર એણે કામ કર્યું, એનું નામ શું થયું? પ્રારબ્ધ. અને આ નવા જન્મમાં જે કંઈ હું કામ કરું છું એના જે સંસ્કારો થાય છે એને શું કહેવાય? ક્રિયમાણ. અને એ જ ક્રિયમાણ પાછળથી સંચય ફિક્સ ડિપોઝિટ બની જશે. અત્યારે કરંટ એકાઉન્ટમાં છે પૈસા, એ કરંટ એકાઉન્ટ પરથી પૈસા પાછા એફડીમાં વહી જશે, અને એ એફડીમાંથી થોડોક ભાગ છૂટો થશે, એ પાછો પ્રારબ્ધ બનશે, અને એ પ્રારબ્ધ પ્રમાણે પાછા આવતા જન્મ તમારું થશે. આ ચક્કર ચાલતું રહે છે. તો આ રીતે કર્મ સંસ્કારોની ત્રણ શ્રેણીઓ થઈ: સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. તો પ્રારબ્ધથી નવું શરીર મળે છે, અને પ્રારબ્ધ જીર્ણ થઈ જાય છે એટલે શરીરનું મૃત્યુ થાય છે. ભલે પછી એ વખતે શરીર શૈશવ અવસ્થામાં હોય કે કિશોરાવસ્થા હોય કે પછી તરુણ અવસ્થામાં હોય, પણ પ્રારબ્ધ ક્યારે જીર્ણ થાય છે એ આપણે જાણી શકતા નથી. એટલે શું થાય છે, કોઈની કાચી ઉંમરમાં મૃત્યુ થઈ જાય ત્યારે આપણે શું કહીએ છીએ? અરે એનું તો અકાળે અવસાન થઈ ગયું. આટલી નાની ઉંમર અકાળે અવસાન થઈ ગયું. કોઈ 80, 85, 90 વર્ષના કોઈ વૃદ્ધ હોય તો એનું મૃત્યુ થઈ જાય, ભાઈ હાર્ટ ફેલ થઈ ગયો ભાઈ, ઠીક છે,
તો બીમાર હતા ઘણા વખતથી, બીપીના બધું તો હતું જ, તો ઠીક છે, એને અકાળ અવસાન નથી કહેતા. કોઈ નાનકડો છોકરો અચાનક મરી જાય, અરે અકાળે અવસાન થઈ ગયું, અકાળે. પણ ખરેખર અકાળ જેવું કાંઈ છે જ નહીં, કારણ કે એણે જે સંચિતમાંથી જે ભાગ છૂટ્યો હતો પ્રારબ્ધ, એ પ્રારબ્ધમાં જ લખેલું જ હતું 9 વર્ષની ઉંમરે મરવાનો છે, એની જીવ આવરદા એટલી જ હતી. પણ આપણને તે બધી ખબર નથી, એટલે આપણે કહે ભાઈ એનો અકાળે મૃત્યુ થયું, પહેલેથી જ નક્કી હતું બધું. તો તાત્વિક દૃષ્ટિથી જોઈએ તો અકાળ મૃત્યુ જેવી કોઈ વસ્તુ નથી. તો ગમે તે મૃત્યુ થાય તે પોતાના કાળમાં જ થતું હોય છે. આપણને કાળની ખબર પડતી એટલા માટે આપણે કાળને અકાળ કહી દેતા હોઈએ છીએ. તો જે કંઈ હોય, હવે આપણે માની લ્યો કોઈ દુકાનમાં ગયા અને ભાઈ કપડું માંગ્યું, તો આપણને દુકાનદાર અંદરમાં જઈ અને તાકો લઈ આવે છે, કપડાં તાકો જઈને 20 વાર જોઈએ છે, 20 ગજ 20 મીટર લે કાપીને આપણને આપી દે છે. આપણને શું લાગ્યું કે નવા તાકામાંથી આપ્યું, પણ નહીં, એ અંદર 20 વર્ષ પહેલાંનો તાકામાંથી એણે આપ્યું છે, આપણને ખબર નથી. તેવી રીતે આ જે અંદરમાં જે છે એ તો આપણને ખબર નથી, પણ પ્રારબ્ધમાં લખેલું હતું, આપણને ખબર નથી, એટલે આપણે કહે છે અકાળ મૃત્યુ છે. તો ગ્રાહક તો મનમાં એમ જ સમજે છે કપડું નવું નકોર જ છે, પણ ફક્ત દુકાનદાર જ જાણે છે તાકો 20 વર્ષ જૂનો પુરાણો છે. તો આવી જ રીતે ભલે સંસારના લોકો નજરે ભલેને મરનાર શરીરનું નવું તાજું જણાતું, પણ પ્રારબ્ધને જાણનાર, એને સંચાલિત કરનાર પરમાત્મા જાણે છે કે શરીર કેટલું જીર્ણ શીર્ણ થઈ ચૂક્યું છે, એ જ જાણે છે, કારણ પ્રારબ્ધ પ્રમાણે એટલું હતું. હવે આપણે દેહ, મન અને આત્માનું અંતર, એ ત્રણેય વચ્ચેનું અંતર જાણવાનો પ્રયત્ન કરીએ. તો પુનર્જન્મ સિદ્ધાંત શરીર અને મનથી અલગ એમાં જે બંનેથી પર રહેલા આત્મતત્વની હસ્તીનો સ્વીકાર કરે છે. આ સૌથી પહેલાં જાણી લેવું જરૂરી છે. આત્મતત્વ, આત્મા છે એ શરીર અને મનથી અલગ છે. તો આ આત્મતત્વના વિષયમાં જુદા જુદા ભારતીય દર્શનોએ ભલે પોતપોતાના અલગ અલગ મત પ્રતિપાદિત કર્યા છે. હવે એમાં ઘણા બધા મત છે. આ જે આત્મા અને શરીર અને મનની વચ્ચેનો જે સંબંધ છે એના વિશે એટલા બધા દાર્શનિકોએ પોતપોતાની રીતે એના દર્શન કર્યા છે, એની વાતમાં આપણે નહીં જઈએ. પણ એક વાતમાં બધા સંમત છે કે આત્મા શરીર અને મનથી પર છે. આમાં બધા સંમત છે. આત્મા શરીરથી પણ પર અને મનથી પણ પર. આ બંનેનું એના ઉપર અસર નથી. આ બંનેથી પર છે. અને શરીર અને મન તો જળ છે. જુઓ, શરીર તો જળ છે, આપણે બધા સમજીએ છીએ શરીર જળ છે, પણ આપણું મન છે એ પણ જળ છે, પણ સૂક્ષ્મ જળ છે. આત્મા શું છે? જળ નથી, ચૈતન્ય સ્વરૂપ છે, કોન્શિયસ. આટલો ભેદ છે ત્રણેય વસ્તુ વચ્ચે. શરીર પણ જળ છે, પણ સ્થૂળ જળ છે. મન જળ છે, સૂક્ષ્મ જળ છે. આત્મા જળ નથી, ચૈતન્ય તત્વ છે, કોન્શિયસ. તો હવે જડતાની સ્થૂળ કે સૂક્ષ્મ હોવાની કસોટી શું છે? કેમ આપણે કહીએ છીએ સ્થૂળ છે અને સૂક્ષ્મ છે? તો કેવી રીતે આપણને ખબર પડી કે મન છે એ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ જળ છે, સ્થૂળ જળ નથી? એક જ પરીક્ષા છે કે સૂક્ષ્મ જળ ચૈતન્યનું પ્રતિબંબ પાડી શકતું નથી, પણ આ જે સૂક્ષ્મ જળ છે એમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડી શકાય છે, પાડી શકાય છે. પણ જેમ ધૂળ કીચડથી પલળાયેલો કાચ પ્રકાશને ઝીલીને એનું પરાવર્તન કરી શકતો નથી, એવી જ રીતે જો કાચ જો સ્વચ્છ હોય તો અને જો કાચ સ્વસ્થ હોય તો પ્રકાશને પૂરી રીતે પ્રતિકરિત કરી શકે છે. એ જ રીતે આપણે કામના વાસનાઓથી ગંદુ થયેલું મન આત્મજ્યોતિને વિશેષ પ્રમાણમાં પ્રતિફલિત કરતી શકતું નથી. પણ જ્યારે એ જ મન શુદ્ધ થઈ જાય છે ત્યારે આત્મજ્યોતિને એવી રીતે પ્રતિફલિત કરી દે છે કે પોતે જ આત્મરૂપ થઈ જાય છે. જ્યારે એ આત્મા સંપૂર્ણ શુદ્ધ થશે ત્યારે એ જ આત્મા, જ્યારે મન શુદ્ધ થશે ત્યારે એ જ આત્મારૂપે પ્રતિફલિત થાય છે. કેમ? હવે એનું ગંદુ બધું છોવાઈ ગયું, એટલે કાચમાં તમને પ્રતિબિંબ મળે છે. પહેલાં નહોતું મળતું. પણ શરીર સાથે આ વાત નથી, મન સાથે વાત છે. તો શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ આત્મા એક. કોણ કહે છે? શ્રી રામકૃષ્ણદેવ. તમે કથામૃતમાં વાંચ્યું હશે. શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ આત્મા એક. જ્યારે મન શુદ્ધ થઈ ગયું
ત્યારે એમાં આત્માનું પૂરું પ્રતિબિંબ પડે, પ્રકાશમાન થાય છે. તો જેવી રીતે સ્ફટિક એ ક્રિસ્ટલ, એની પાસે કોઈ ખાસ રંગનું ફૂલ મૂકી દઈએ, ગુલાબી રંગનું હોય તો તમને ગુલાબી રંગ દેખાશે સ્ફટિકમાં, લાલ રંગ છે લાંગ દેખાશે. તો ખાસ રંગનું ફૂલ મૂકી દે તો સ્ફટિક એ જ રંગમાં થઈ રહે છે. તો આપણને દેહ અને મનનું જ્ઞાન થાય છે, બંનેમાં થતા પરિવર્તનનો આપણે અનુભવ કરીએ છીએ. તો આત્મા એ જ છે કે જે મન અને દેહના બધા પરિવર્તનોનો અનુભવ કરે છે, અને એટલા જ માટે પોતે તો અપરિવર્તનશીલ છે. હવે કેવી રીતે આને માટે એક ઉપમા આપીએ છીએ કે માની લો તમે પિક્ચર જુઓ છો, એ પિક્ચર તમને ક્યારે દેખાય છે? કોઈ પણ તમે ફિલ્મ જુઓ પડદા ઉપર, તો ફિલ્મ ક્યારે દેખાય છે? ફિલ્મ જ્યારે શરૂ થાય છે, એ જે પડદો છે એ પડદો પણ જો હલવા માંડે તો ફિલ્મ દેખાશે? નહીં દેખાય. તો આ પરિવર્તનશીલ જગતની બેકગ્રાઉન્ડમાં, એના નેપથ્યમાં જો અપરિવર્તનશીલ કોઈ આત્મા નહીં હોય તો આપણને આનું ભાન જ નહીં થાય. એવી જેમ અપરિવર્તનશીલ પડદો છે, એમાં પરિવર્તનશીલ ફિલ્મ આવે છે, ત્યારે આપણે ફિલ્મ જોઈ શકીએ છીએ. તો આ અપરિવર્તનશીલ એક તત્વ બહુ જરૂરી છે કે જેનાથી આપણને આ બધી સંવેદના પ્રકટ થાય. એ જે અપરિવર્તનશીલ છે એનું જ નામ આત્મા. તો આપણે હવે આપણી આવી રીતે નદીને કિનારે પર ઊભા રહીએ તો આપણે તટ ઉપર હોય છે, તટ પણ જો પાછો વહેતો થઈ જાય તો મુશ્કેલ. નાવમાં આપણે હાલતા હોઈએ તો આપણને એમ લાગે કે આપણે તટ ઉપર જ છીએ, કારણ કે નાવ એવી રીતે ચાલે છે. પણ તટ જો આપણે બીજી નાવ ચાલતી હોય તો બીજી નાવને આપણને એમ લાગે છે બંને સ્થિર છે. તટની તરફ જોઈએ તો તટ સ્થિર છે, તો હવે આપણને સ્પીડનો અનુભવ થશે. તો એવી રીતે જેમ તટ એ નદીનો તટ છે એ ફિક્સ છે, એટલા માટે આપણને એ અનુભવ થાય છે ગતિનો. એવી જ રીતે આ જે પડદો છે એના ઉપર ફિલ્મ ચડે છે એટલે ફિલ્મ દેખાય છે. એવી જ રીતે આત્મા જે છે એ પરિવર્તનશીલ છે, અને એને કારણે આપણને આ બધી વસ્તુ દેખાય છે. એટલા માટે જે પ્રમાણે દેહ અને મનમાં બધા પરિવર્તનોને એક સુધી ગૂંથીને એક અર્થપૂર્ણ કથા પ્રસ્તુત કરનાર જે સ્થિર પડદો છે એને આપણે આત્મા કહીએ છીએ. આ આત્મા અપરિવર્તનશીલ છે, એ ચેન્જ થતો નથી, એને ચેન્જ કોઈ કરી શકતું નથી. અને કારણ કે અપરિવર્તનશીલ છે એટલા માટે અવિનાશી છે, એનો કોઈ નાશ કરી શકતો નથી. પરિવર્તન થઈ શકતું નથી તો પછી નાશ થઈ શકતો નથી, અને એટલા જ માટે પાછો એ સર્વવ્યાપી પણ છે. તો આત્માને 3 વિશેષણ લગાડ્યા. એક છે કે અપરિવર્તનશીલ છે. પરિવર્તન શેમાં થાય છે? દેહમાં પરિવર્તન થાય છે, મનમાં પરિવર્તન થાય છે, આત્મામાં પરિવર્તન. જો આત્મામાં પરિવર્તન થતું હોય તો ફિલ્મ દેખાશે નહીં, પડદો જો હલતો હોય તો દેખાશે નહીં. આ પરિવર્તન છે આત્મા. કારણ કે આ પરિવર્તન છે એટલા માટે અવિનાશી છે, એનો કોઈ દિવસ વિનાશ થશે નહીં. અને કારણ કે અવિનાશી છે એટલા માટે એ સર્વવ્યાપ્ત છે. તો એટલા માટે આપણે જે આત્મા, શરીર, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, એની આપણે ડિફરન્સ જોઈએ. હવે આ જે શરીર છે, આપણે એના માન્યું કે આપણે આ જે શરીર છે એ સ્થૂળ શરીર ક્યારે મરી જાય છે? આપણે કહીએ ને આ માણસ મળી ગયો એનો અર્થ શું છે? તો આમાંથી જે અંદરમાં સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, 4 પ્રકારના શરીર છે. એક તો આપણે જોઈએ છીએ આનું નામ સ્થૂળ શરીર, એની અંદર સૂક્ષ્મ શરીર છે, સટલ બોડી. એની અંદર છે કારણ શરીર, અને એની અંદર છે મહાકારણ. આ 4 પ્રકારના શરીર કયા? તો હિન્દુ દર્શને 3 પ્રકારના શરીર માન્યા છે. એક તો આ બહારથી દેખાતું સ્થૂળ શરીર છે, એની પાછળ અંતઃકરણની વૃત્તિઓ અને સૂક્ષ્મ તન્માત્રાઓથી બનેલું સૂક્ષ્મ શરીર છે, અને એની પાછળ સંચિત સંસ્કારો રૂપી કારણ શરીર રહેલું છે. તો સ્થૂળ શરીર એ ક્રિયામાં ક્રિયમાણ સંસ્કારોનું વહન કરે છે, કારણ કે એના અભાવમાં ક્રિયમાણ સંસ્કાર બની શકતા નથી. એ જ પ્રમાણે સૂક્ષ્મ શરીર પ્રારબ્ધ સંસ્કારોનું વહન કરે છે. પ્રારબ્ધનું વહન કોણ કરે છે? સૂક્ષ્મ શરીર. અને આ સ્થૂળ શરીર ક્રિયમાણ, આ વખતે જે આ જન્મમાં જે આપણે કર્મ કરીએ છીએ એ થાય છે, એ ક્રિયમાણ કર્મ છે. અને આ જે સૂક્ષ્મ શરીર છે શેનાથી બનેલું છે? પ્રારબ્ધ શરીરથી, પ્રારબ્ધ સંસ્કારોથી બનેલું છે. અને કારણ શરીર ત્યાં એબડી પડેલી છે, સંચિત સંસ્કારો, સંચિત કર્મો, એનું વહન છે.
આ સિવાય આપણે હજી એક શરીરની કલ્પના કરવામાં આવી, એ છે, એનું નામ છે મહાકારણ. આ બધાનું જે મહાકારણ છે, ક્યારેક ક્યારેક એને તુરીય અવસ્થાનું પણ પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. તો હિન્દુ દર્શનમાં 4 પ્રકારની અવસ્થાઓ છે. એક તો જાગ્રત, પછી એક સ્વપ્ન, એક સુષુપ્તિ, અને હજી ચોથી એવી અવસ્થા છે, એ છે તુરીય. તો પહેલી 3 અવસ્થાનો તો આપણે અનુભવ કરીએ છીએ, મોટા ભાગે કરીએ છીએ. અત્યારે તો આપણે જાગ્રત અવસ્થામાં છીએ, કદાચ કોઈ સૂતા હોય તો અલગ વસ્તુ છે, પાછળના કદાચ કોઈ સૂતા ખબર નહીં, પણ મોટા ભાગના આપણે અત્યારે જાગ્રત અવસ્થામાં છીએ. અને પછી જ્યારે રાતના સૂઈ જાય છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં છીએ. હવે સુષુપ્ત અવસ્થાની અંદરમાં પણ પાછા સ્વપ્ન આપણે ક્યારેક ક્યારેક આવે છે, સારા ખરાબ જે કંઈ સ્વપ્ન આવે એને કહે છે સ્વપ્ન અવસ્થા. તો આ ત્રણેય શરીર આવી રીતે કામ કરી રહ્યા છે. તો ઊંઘમાં જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે સ્વપ્ન જ અવસ્થા, ત્યારે સ્વપ્ન અવસ્થામાં હોઈએ છીએ. ગાઢ નિદ્રાની સ્થિતિ સુષુપ્તિ અવસ્થા કહે છે. પણ એના સિવાય એક ચોથી અવસ્થા પણ છે, જેનો અનુભવ આપણને અત્યારે નથી, મહાન સંતોને છે, ઋષિમુનિઓને હતો, અને એ છે એની સાધના દ્વારા અનુભૂતિ કરી શકાય છે. આ અવસ્થા આપણામાં સંભાવનાના રૂપમાં છુપાયેલી છે. આ જ્ઞાનની, આત્મસાક્ષાત્કારની, સમાધિની અવસ્થા છે. એને તુરીય અવસ્થા પણ કહે છે, તુરીય અવસ્થા, આ બધાથી પરેની અવસ્થા. અને આ અવસ્થા વિશે માંડુક્યોપનિષદમાં શું કહ્યું છે? બહુ સુંદર વાત. માંડુક્યોપનિષદે પોતાના 7મા મંત્રમાં વ્યાખ્યા કરીને આ પ્રમાણે બતાવી છે. પ્રપંચોષમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ આત્મા સ વિજ્ઞેય. પ્રપંચોષમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ આત્મા સ વિજ્ઞેય. એટલે કે આ પ્રપંચનો ઉપશમ, શાંત, શિવ અને અદ્વૈત રૂપ છે, તે જ આત્મા છે, અને એ જ જાણવા યોગ્ય છે. એને જ તુરીયાવસ્થા નામથી ઓળખવામાં આવે છે. આ નામ તુરીય અવસ્થા. કે કેવી છે આ અવસ્થા? બધા પ્રપંચનો ઉપશમ થઈ જાય છે, કોઈ પ્રપંચ ત્યાં નથી. ઉપશમ, શાંત, શાંત, શિવ એટલે કે સુંદર, અને અદ્વૈત રૂપ છે. આ અવસ્થા એવી છે, અને તે જ આત્માની અવસ્થા છે, આત્માની પોતાની, અને એ જ જાણવા યોગ્ય છે. એને જ તુરીયાવસ્થા નામથી ઓળખવામાં આવ્યું. તો જેવી રીતે મહાકારણ શરીર તુરીયાવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે, તેવી રીતે કારણ શરીર સુષુપ્તિ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. કારણ શરીર સુષુપ્તિ, ત્યારે આપણે કારણ શરીરમાં હોઈએ છીએ, જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે. અને સૂક્ષ્મ શરીર સ્વપ્નાવસ્થાનું, જ્યારે સ્વપ્ન હોય ત્યારે સૂક્ષ્મ શરીર કાર્યરત હોય છે. અને અત્યારે આપણે જાગ્રત અવસ્થામાં છીએ, એટલે એ જાગ્રત અવસ્થા. સ્થૂળ શરીરમાં છીએ, સ્થૂળ શરીરનું આપણને અત્યારે ભાન છે, એટલે સ્થૂળ શરીરમાં જાગ્રત અવસ્થા. સૂક્ષ્મ શરીરમાં એ છે સ્વપ્નાવસ્થા. કારણ શરીર સુષુપ્તિ અવસ્થા. તો માંડુક્યોપનિષદે આત્માના 4 પાદ તરીકે ઓળખાવેલ છે આ 4 અવસ્થાને. અને એમાં શું કહ્યું? એટલા માટે શું કહ્યું? સો અયમ આત્મા ચતુષ્પાદ, એટલે કે આ આત્મા છે, એના 4 પાદો છે. 4 પાદ એટલે કે આ 4 અંગો. હવે મનની 4 અવસ્થાઓ તો આપણે જોઈ લીધી, કે 4 અવસ્થા આપણે જોઈ લીધી. એક છે સ્થૂળ શરીર. તો સ્થૂળ શરીર છે, અને એની અંદર જે ચેતન મન છે એને કોન્શિયસ માઇન્ડ એમ કહેવાય છે. જ્યારે આપણે કોન્શિયસ જાગ્રત અવસ્થા હોય છે એને કોન્શિયસ માઇન્ડ કહેવાય, ચેતન અવસ્થા. સૂક્ષ્મ શરીરની અંદર જે મન છે, અચેતન મન છે, અવચેતન મન, એ છે સબકોન્શિયસ માઇન્ડ. અને પછી કારણ શરીર છે, એના પછી કારણ શરીર, પહેલાં સ્થૂળ શરીર કોન્શિયસ, એના પછી શું આવ્યું? એ સૂક્ષ્મ શરીર. એ સૂક્ષ્મ શરીર છે, એ જે છે અચેતન મન છે, અવચેતન મન છે, સબકોન્શિયસ માઇન્ડ. અને કારણ શરીર છે, એ છે અનકોન્શિયસ માઇન્ડ, અચેતન મન. તો ચેતન, અવચેતન અને અચેતન, આ 3 અવસ્થા થઈ. કોન્શિયસ, સબકોન્શિયસ એન્ડ અનકોન્શિયસ. હવે આનાથી પર, બધી 3 અવસ્થાથી પર એકનું નામ છે સુપર કોન્શિયસ સ્ટેટ.
એ જ સુપર કોન્શિયસ સ્ટેટ, જેને અતિચેતન મન કહે છે, એને જ સમાધિ અવસ્થા પણ કહેવાય છે. રાજયોગની ભાષામાં એને જ સમાધિ કહે છે. તો એ સમાધિ અવસ્થામાં મન આવી રીતે તુરીય અવસ્થામાં પહોંચે છે. જ્ઞાન યોગની દૃષ્ટિથી એને તુરીય અવસ્થા કહે છે, રાજયોગની દૃષ્ટિથી એને સમાધિ અવસ્થા કહે છે. પણ બંને મુખ્ય વસ્તુ શું છે? સુપર કોન્શિયસ સ્ટેટ, અતિચેતન અવસ્થા, એમાં આપણે પહોંચી જઈએ છીએ. હવે આ જે બધા જે આપણે આટલા પ્રકારના મન જોયા, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, સુપર કોન્શિયસ, 4 પ્રકારના મન જોયા. અને એવી રીતે આ શરીર પણ 4 પ્રકારના જોયા. એવી જ રીતે 5 કોષની પણ કલ્પના આપણામાં કર્યું છે. પંચકોષ કયા કયા છે? તો પહેલાં તો અન્નમય કોષ છે, અન્નમય કોષ, પછી પ્રાણમય કોષ, પછી મનોમય કોષ, એનાથી અંદર પણ છે એ વિજ્ઞાનમય કોષ. આ 3 કોષ મળીને સૂક્ષ્મ શરીર થાય છે. અને એના પછી છે આનંદ કોષ, આનંદમય કોષ. તો અન્નમય કોષ એ સૂક્ષ્મ શરીર છે, અને પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય એ 3 કોષોનું બનેલું છે. એ શું છે? સૂક્ષ્મ શરીર. અને કારણ શરીર કેવું છે? આનંદમય કોષ. અને 5 કોષથી જે પર છે એ જ મહાકારણ આત્મતત્વ છે. એ ત્યાં પહોંચી ગયા આપણે. પછી આ બધાથી પંચકોષથી, એટલે પંચકોષ કોઈને કોઈને કહે છે, કોઈને એ મહાત્માએ તો પંચકોષ ભેદ કરી લીધો. પંચકોષ ભેદ કરી લીધો એટલે આ 5 કોષથી પરે વયા ગયા, અતિચેતન અવસ્થામાં ચાલ્યા ગયા. પંચકોષ ભેદ કહે છે. ષટચક્ર ભેદન કરી દીધું. જેમ રાજયોગની ભાષામાં 6 ચક્રોની ઉપર જ્યારે જાય છે ત્યારે સહસ્ત્રારમાં મન સમાધિમાં લીન થાય છે. એટલે એમણે કીધું, ઓ પેલા સંતે તો ષટચક્ર ભેદ કરી નાખ્યું. એમ કોઈ કહે છે આને પંચકોષથી પરે થઈ ગયા, પંચકોષ એની પરે એ થઈ ગયા. તો આવી રીતે જે જીવ અને જીવાત્માની જે ધારણા છે, સ્થૂળ શરીર જડ છે અને આત્મજ્યોતિને પ્રતિબંધ કરી શકતું નથી. સૂક્ષ્મ શરીર અથવા મન એ સૂક્ષ્મ જડ છે, એમાં આત્મચેતનને પ્રતિફલિત કરવાની ક્ષમતા રહેલી છે. અને આત્મા સર્વવ્યાપી અને વિભુ હોવાને લીધે શરીરમાં ઓતપ્રોત થઈને વિદ્યમાન છે. તો શરીર પછી જે મરણ થાય છે, એના પછી જે આવાગમન જે ક્રિયા થાય છે એ આત્મામાં નહીં, આત્મામાં કોઈ ક્રિયા થતી નથી. તો શેમાં થાય છે? સૂક્ષ્મ શરીરમાં થાય છે. આ સૂક્ષ્મ શરીર જ અલગ થાય છે, અને એમાં કારણ શરીર રહેલું છે, એ અલગ છૂટું પડી જાય છે. જ્યારે એ છૂટું પડે એનું નામ મૃત્યુ. બસ એ જ મૃત્યુ થઈ ગયું. ત્યારે એ આત્મા તો છૂટો પડતો નથી, પણ હવે આપણે કોઈ માન લો કોઈ કપ છે, એ કપને તમે અલગ કર્યો તો કપની અંદરનું આકાશ પણ અલગ થઈ ગયું. પણ એ આકાશ તો એમને છે જ, પણ ત્યાં આપણે કેવા ખાતર કે આકાશ જે છે એ કપની અંદરનું આકાશ એ પણ ગયું. તો એ આત્મતત્વ જે 4 તરફ ફેલાયેલું છે એ જ આત્મતત્વ આ જે સૂક્ષ્મ શરીર અને કારણ શરીરમાં રહેલું હતું એની સાથે જે હતું એ પણ નીકળી ગયું એની સાથે. અને એ જે હતું એ જ અસલ હતું. તો ઇલેક્ટ્રિસિટી નહીં હોય તો બલ્બ નહીં ચાલે. તમે ઇલેક્ટ્રિસિટી છે જ નહીં ભાઈ, તમે બલ્બ જલાવે જાઓ, 500 વોટ બોલાવો, 1000 વોટ, નહીં જલે. ઇલેક્ટ્રિસિટી નથી. બીજું પણ છે કે ઇલેક્ટ્રિસિટી છે પણ તોય તમે જોઈ નહીં શકો. કેમ? કારણ કે ઓલું જે બલ્બ છે ને એ ફ્યુઝ થઈ ગયો છે. હવે જે બલ્બ ફ્યુઝ થઈ ગયો એમાં ક્યાંથી લાઇટ આવે? ઇલેક્ટ્રિક અરે ઇલેક્ટ્રિક હોય તો શું થઈ ગયું? બલ્બ તો ફ્યુઝ થઈ ગયો અને ફિલામેન્ટ બી ગયું. પહેલાં એને રિપેર કરાવો, એનું બલ્બ ફ્યુઝ છે એને ઠીક કરો, પછી તમને દેખાશે. તો એવી રીતે આ શરીર જ્યારે જુદું પડી જાય તો કોન્શિયસ નથી રહેતું. તો આ ફિલામેન્ટ છે. તો એટલા માટે આ જે છે આત્માને સૂક્ષ્મ શરીરની ઉપાધિથી આપણે સંલગ્ન રહીએ છીએ, ત્યારે એને જીવ કે જીવાત્મા નામ આપણે ઓળખીએ છીએ. હવે આ જ્યારે કહ્યું કે આ જીવાત્મા, હવે એનું નામ જીવાત્મા પડી ગયું. જીવાત્મા ચાલ્યો ગયો, જીવાત્મા ચાલ્યો ગયો. શરીર એમને પડ્યું, જીવાત્મા ચાલી ગયું. શા માટે જીવાત્મા નામ આવ્યું? કારણ કે એની અંદર આત્મા, જે આત્મતત્વ કે કોન્શિયસનેસ જે છે તે ચાલી ગઈ, એટલે આપણે જીવાત્મા કહીએ છીએ. તો જીવ કે જીવાત્મા નામ આપીને આપણે ઓળખીએ છીએ. આત્માના સૂક્ષ્મ શરીરની ઉપાધિથી આપણે સંલગ્ન કરીએ છીએ. તો કરતાપણું અને ભોગતાપણું એ સૂક્ષ્મ શરીરમાં જ થાય છે, એટલે યાદ રાખવાનું. આત્મામાં નથી થતું, સૂક્ષ્મ શરીરમાં થાય છે. આપણી અજ્ઞાન દશામાં આ સૂક્ષ્મ શરીરના આત્મા સાથે જોડાયેલું માની લેવામાં છે. એટલા માટે એને આપણે જીવાત્મા અથવા કર્તા એમ કહીએ છીએ. અને કર્તા અને ભોગતાની ઉપાધિઓથી આપણે યુક્ત થઈ જાય છે.
આ જીવાત્મા. તો પાપ પુણ્ય આવા ઉપાધિગ્રસ્ત જીવાત્માને લાગે છે. પાપ કોને લાગે છે? ઉપાધિગ્રસ્ત જીવાત્માને લાગે છે. આત્માને નથી લાગતું. આત્માને કોઈ પાપ સ્પર્શ કરી શકતું નથી. કર્મોના સંસ્કારો સૂક્ષ્મ શરીરમાં જ આવીને વળગે છે. એક સ્થૂળ શરીરનો નાશ થઈ જતાં આ સૂક્ષ્મ શરીર પોતાના ભોગ માટે પોતાના સંસ્કાર પ્રમાણે બીજા એક નવા શરીરની રચના કરે છે. એને આપણે પુનર્જન્મની પ્રક્રિયા કહીએ છીએ. તો આવી રીતે આ પુનર્જન્મની જે ક્રિયા છે એ આવી રીતે જે સૂક્ષ્મ શરીર અને કારણ શરીરનું, જેને આપણે પછી પાછળથી કહીએ છીએ જીવાત્મા, એ છૂટો પડી ગયું. એટલે આ શરીર છે એ જળ છે, એમને પડી રહ્યું છે. પછી રામ બોલો ભાઈ રામ 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 કરીને એને બાળી દેવામાં આવે છે. પછી કારણ એમાં છે જ નહીં, હવે કાંઈ છે જ નહીં, અસલ વસ્તુ નીકળી ગઈ છે. એટલે આપણને એમાં કંઈ વાંધો નથી આવતો. આપણને ખબર જ છે કે ભાઈ અસલ વસ્તુ નીકળી ગઈ છે. અંદરમાં સોફ્ટવેર કંઈ છે જ નહીં. સોફ્ટવેર નીકળ્યા પછી કાંઈ કામ કરે નહીં કોમ્પ્યુટર. આખું સોફ્ટવેર નીકળી ગયું. હવે મોબાઈલમાં તમે સિમ કાર્ડ કાઢી નાખો, ભલે મારે ફોન કરો, તું ક્યાંથી ફોન કરશો? સિમ કાર્ડ જ નથી. તો સિમ કાર્ડ તો નીકળી ગયું. હવે આ ફોન કામ કરે નહીં, કરે? મોબાઈલ નો કામ કરે. તો એવી જ રીતે આ જ્યારે શરીર, આ જે કારણ સૂક્ષ્મ શરીર અને કારણ શરીર નીકળી ગયું પછી આ દેહનો કોઈ અર્થ નથી અને વધારે રાખવાથી ફાયદો નથી. 1-2 દિવસ પછી તો પાછું એકદમ મુશ્કેલ થઈ જશે. એના કરતાં જલ્દીથી જલ્દી એને હવે ખતમ કરો. અને એ તો પછી તમારે રિલેટિવ આવવાના હોય અમેરિકાથી, એ કીધા હોય કે ભાઈ નહીં ભાઈ હું આવીને અગ્નિ સંસ્કારમાં રહીશ, તો એને તમારે ક્યાં હોસ્પિટલમાં જઈ એના માટે સ્પેશિયલ એની જે કોલ્ડ સ્ટોરેજ છે એમાં રાખવા પડે. નહીં તો નહીં રહી આમને 24 કલાક તો માંડ રહીએ, પછી તો બહુ દુર્ગંધ આવી જાય. કારણ કે અંદરનું બધું વયું ગયું છે જ નહીં, કાંઈ ખોખું છે. તો સ્થૂળ શરીર એ આવું થાય છે. તો આપણે એમ જાણી લઈએ કે એમાં જે પથ્થરમાં અને મનુષ્યમાં અંતર શું છે? પાષાણમાં એટલે કે પથ્થરમાં મનોયંત્રનું સ્પંદન થતું નથી, એમાં અંતઃકરણની સ્ફૂર્ણા થતી નથી, એટલે એમાં આત્મચેતનનું પ્રતિબિંબ પણ પડતું નથી અને એ જ કારણે એમાં ચેતના પ્રકટ થઈ શકતી નથી. વનસ્પતિમાં આ મન અથવા અંતઃકરણ થોડેક અંશે પ્રકટ થાય છે, થોડેક અંશે. એ તો ડૉક્ટર જગદીશચંદ્ર બોસે આજથી 100 વર્ષ પહેલાં ડિસ્કવરી કરીને કહ્યું કે વનસ્પતિમાં પણ પ્રાણ હોય છે. તો આપણે જે કંઈ ખાઈએ છીએ આપણે કોઈ વેજીટેરિયન નથી, બધા નોન વેજીટેરિયન જ છીએ. અત્યારે પણ આપણે બીજું કાંઈ ન ખાઈએ તો અત્યારે કેટલા માઇક્રોબ મરી રહ્યા છે આપણને કારણે. આપણે હવા લઈએ છીએ એમાંથી માઇક્રોબ છે, આપણે નોન વેજીટેરિયન જ છીએ. અને આપણે આ જે વનસ્પતિ ખાઈએ છીએ, ઘઉં ચોખા ખાઈએ છીએ, રોટલી ખાઈએ, બધું એકચ્યુઅલી બધામાં પ્રાણ છે. સૂક્ષ્મ થોડુંક છે, ઓછા છે. એની પ્રકટ કરવાની શક્તિ ઓછી છે મનુષ્ય કરતાં, બીજે પ્રાણી કરતાં. મનુષ્ય કરતાં પ્રાણીનું ઓછું, પ્રાણી કરતાં પાછું વનસ્પતિનું ઓછું. વનસ્પતિથી ઓછું છે પથ્થર, એમાં કોઈ ચેતના પ્રકટ થઈ શકતી નથી, પણ છે અંદરમાં, પણ એ પ્રકટ કરી શકતી નથી. તો વનસ્પતિમાં મન અથવા અંતર્ગણ થોડેક અંશે પ્રકટ થાય છે, એથી એમાં પ્રાણની ક્રિયા જોઈ શકાય છે. પ્રાણીઓમાં મન વધારે સ્પંદનશીલ હોય છે અને મનુષ્ય સુધી આવતા આવતા મનોયંત્રની પરિપૂર્ણ વિકાસ, મનોયંત્રનો પરિપૂર્ણ વિકાસ સાધિત થઈ જાય છે. આ અંતર્ગણ માનવમાં એટલું બધું વિકસિત થઈ જાય કે એક વેળા તો એ આત્માની પરિપૂર્ણ ચૈતન્ય જ્યોતિને પ્રતિબિંબ કરી લે છે. આ તો સૌથી મોટી વસ્તુ છે કે આત્મતત્વને પૂરી રીતે પ્રતિબિંબિત કરી શકે. બધું જ શુદ્ધ બંધ થઈ ગયું, પ્રતિબિંબિત થઈ ગયું. અને એ જ એ પરમ અવસ્થા છે. અને એ પરમ અવસ્થામાં આપણે પહોંચવાની આપણા જીવનનો ઉદ્દેશ છે. એટલે હવે આપણે આ વખતે આપણે જોયું કે જે કર્મના સિદ્ધાંત અને પુનર્જન્મનો સિદ્ધાંત એકબીજા સાથે સંકળાયેલો છે. અને આ જે કર્મ છે એ કર્મવાદ અથવા ભાગ્ય, સૌથી મોટો આનામાં મોટામાં મોટો ઉપયોગ શું છે, મોટામાં મોટો ફાયદો શું છે કે આપણને જણાવે છે કે આપણે માત્ર કઠપૂતલી નથી. બાકી જેમ જીવો જેટલા છે એ ઇન્સ્ટિન્ક્ટથી કામ કરે છે, પણ આપણને ભગવાને બુદ્ધિ આપેલી છે, મનુષ્યને, માત્ર મનુષ્યને આપેલી છે, બીજી કોઈ યોનિમાં નથી. અને મોડર્ન સાયન્સ પણ એમ કહે છે માત્ર ને માત્ર મનુષ્યોની પાસે એસક્યુ છે, બાકીની 84 લાખ યોનિમાંથી બીજી કોઈ યોની પાસે આ બુદ્ધિ નથી, આપણા શાસ્ત્રો કહે છે. અને મોડર્ન સાયન્સ કહે છે 125 લાખ યોની છે, એનો અંત એ બીજો ફોગી પણ છે. તો એ પણ એમ જ કહે છે 125 લાખ યોનીમાંથી માત્ર મનુષ્ય યોનીમાં જ
આ એસક્યુ છે, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. બંને સેમ વસ્તુ મોરલેસ કહે છે. તો આ જે છે આપણા જે કર્મો પ્રમાણે આપણે પોતે ફળ ભોગવીએ છીએ. હવે આ જે સારા કર્મો કરી તો સારા ફળ ભોગવીએ છીએ. તો ઘણા લોકો ભાગ્યવાદી થઈ જાય છે. અરે ભાગ્યમાં હશે તો પાસ થશું, ભાગ્યમાં હશે તો ફેલ થશું. એટલા માટે શા માટે ભણવાથી ફાયદો શું? એક છોકરાને સંસ્કૃત આવડતું નહોતું, તો કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, ન ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કાહે કો પડતવ્યમ, કાહે કો ન ટીવી દેખીતવ્યમ. કે ભાઈ જો ભાગ્યમાં હશે તો પાસ થશું અને ભાગ્યમાં હશે તો ફેલ થશું, તો ભણીને ફાયદો શું? એના કરતાં ટીવી ન જોઈએ, સોશિયલ મીડિયામાં કામ ન કરીએ. આ ભાગ્યવાદ આપણને આપણા દેશને ડૂબાડી દીધો. સ્વામી વિવેકાનંદે કહ્યું કે ભાગ્યમાં હશે. ખેડૂત પણ કહે છે ભાગ્યમાં હશે વરસાદ થશે તો. અને બીજો ખેડૂત શું કરે છે? જે પાસેનો નાલો છે એમાંથી કનેક્શન બધું ખોદી અને નાળીનું પાણી પોતાના ખેતરમાં આવે છે અને ખેતરમાં લાવી એની ફસલ થાય છે. બીજો ખેડૂત એ દુષ્કાળથી એને કંઈ અન્ન થયું નહીં અને ભાગ્યને ભરોસે રહી ગયો. વરસાદ આવશે તો થશે, નહીં આવે તો શું થાય? ભાગ્યને ભરોસે રહી ગયો, એને ત્યાં અન્ન થયું. અને પછી ભગવાનને બહુ ગાળો દે છે કે ભગવાન ઓલાને તે આટલો બધો ધાન આપ્યું, મને આપ્યું ને. અરે પણ તે અક્કલના ઓથવીર, તને કોણે ના પાડી હતી પુરુષાર્થ કરવાની? તો આ વાત યાદ થવાની છે કે પુરુષાર્થ આપણા પોતાના પુરુષાર્થ દ્વારા આપણું વર્તમાનનું પ્રારબ્ધ નક્કી થયું છે. પ્રારબ્ધ બીજું કાંઈ નથી. પ્રારબ્ધ એટલે પુરુષાર્થ, પાછલા જન્મનો પુરુષાર્થ. એને કારણે જો મારું વર્તમાનનું પ્રારબ્ધ નક્કી થયું છે તો મારું ભવિષ્યનું પ્રારબ્ધ, ભવિષ્યનું ભાગ્ય એ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે, બીજા કોઈ દ્વારા નહીં. બીજું કોઈ નથી આમાં કરવાવાળું. એટલે સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા હતા, યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે સ્વયં પોતાના ભાગ્યના ઘડવૈયા છો. જો મારું વર્તમાનનું ભાગ્ય મારા પુરુષાર્થ દ્વારા નિર્મિત થયું હોય તો મારું ભવિષ્યનું ભાગ્ય મારા પુરુષાર્થ દ્વારા હું પરિવર્તન કરીને રહીશ, ચેન્જ કરી દઈશ મારું ભાગ્ય. આ છે પુરુષાર્થ. તો આવી રીતે જે પુરુષાર્થવાદી હોય છે એ શું કહે છે કે ભલે મારું અત્યારે વર્તમાનનું મારા હાથમાં નથી પણ ભવિષ્યનું પ્રારંભ મારા હાથમાં છે. અને એટલા જ માટે કહેવામાં છે ભાગ્યને જાણવાનો પ્રયત્ન ન કરો, ભાગ્યને બદલવાનો પ્રયત્ન કરો. તો આ ભાગ્ય બીજું કાંઈ નથી. તો પુરુષાર્થ અને પ્રારબ્ધ એ બંને વચ્ચેનો શું અંતર છે અને બંને વચ્ચેનો શું ભાગ છે, કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે એની વાત, અને કોઈનું પ્રારબ્ધ બદલી શકાય કે નહીં એ બધી વાતો આપણે, અને એમાં ઈશ્વરનું આમાં કઈ એની સાથે શું સંબંધ છે આ કર્મના સિદ્ધાંત સાથે એની પણ વાત આપણે, અને આ મૃત્યુ વખતે શું થાય છે, ખરેખર મૃત્યુ થાય તો શું થાય છે, કેવી રીતે પુનર્જન્મ થાય છે, એની બધી વાતો એ આપણા આવતા રવિવારે કરશું. આજે આપણે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.